પ્રભુ તણું તો કામ કરેલા વિચાર નહીં શું હશે ગતિ પ્રભુ તણો તો કામ કરે જા વિચાર નહીં શું થશે ગતિ ગીતામાં પ્રભુ વચન બતતે અમે ભક્ત પ્રણાસતી ગીતામાં પ્રભુ વચન બાધશે નામે ભક્ત પ્રણાસ્યતિ વેદ વિચારો સૌને કહેજે વેદ વિચારો સૌને કહે છે જીવન એવું જીવતો રહેજે જીવન એવું જીવતો રહે છે સંઘર્ષોની સામે લડજે રાખીને તું ધીરમતી સંઘર્ષોની સામે લડજે રાખીને તું સ્થિરમતી ગીતામાં પ્રભુ વચન ભક્ત અમે ભક્ત પ્રણાસતી ગીતામાં પ્રભુ વચન બાધશે નામે ભક્ત પ્રણાસ્યતિ ડગલે પગલે હશે કસોટી ડગલે પગલે થશે કસોટી પ્રલોભનો પણ કોટી કોટી પ્રલોભનો પણ કોટી કોટી એય મહી ઢીલો ના બનતો પડતો ના કરજે પ્રગતિ ધ્યેયમહી ઢીલો ના પડતો ના કરજે પ્રગતિ ગીતામાં પ્રભુ વચન બદ્ધતે નમે ભક્ત પ્રણાસતે ગીતામાં પ્રભુ વચન બાધશે નામે ભક્ત પ્રણાસ્યતિ સૌમાં રામ રમેશે સરખો સૌમાં રામ રમેશે સરખો પ્રભુ ચલાવે સૌનો સરખો પ્રભુ ચલાવે સૌનો સરખો એ શ્રદ્ધાથી ઉસે સડજે પ્રભુ પંથ કેરી પ્રગતિ એ શ્રદ્ધાથી ઊંચે ચઢજે પ્રભુ પંથ કેરી પગતિ ગીતા પ્રભુ વચન બદ્ધતે નમે ભક્ત પ્રણાસતી ગીતામાં પ્રભુ વચન બાધશે નમે ભક્ત પ્રણાસ્યતિ સંસ્કૃતિનો રક્ષક બનજે સંસ્કૃતિનો રક્ષક બનજે સાચો મૂર્તિ પૂજક બનજે સાચો મૂર્તિ પૂજક બનજે પાંડુરંગનો પ્રેમ પામવા કરજે કામય સંતવતી પાંડુરંગનો પ્રેમ પામવા કરજે કામયે સંતવતી ગીતામાં પ્રભુ વચન બાધશે નમે ભક્ત પ્રણાસ્યતિ પ્રભુ તણું તું કામ કરેલા વિચાર નહીં શું હશે ગતિ પ્રભુ તણો તો કામ કરે જા
વિચાર નહીં શું થશે ગતિ ગીતામાં પ્રભુ વચન પાઠ નામે ભક્ત પ્રણાસતિ ગીતામાં પ્રભુ વચન બદ્ધ છે નામે ભક્ત પ્રણશ્યતિ ઓમ 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 વીર ગુણમયેર ભાવેર ત્રિભીર ગુણમયે ભાવેર અભિસર્વમિદં જગત અભિસર્વમિદં જગત અભિસર્વમિદં જગત અભિસર્વમિદં જગત ત્રિભીર ગુણમયેર ભાવે અભિસર્વમિદં જગત અભિસર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ મોહિतं નાભિજાનાતિ મોહિतं નાભિજાનાતિ મોહિतं નાભિજાનાતિ મામેભ્ય પરમવ્યયં મામેભ્ય પરમવ્યયં મામેભ્ય પરમવ્યયં મામેભ્ય પરમવ્યયં મોહિतं નાભિજાનાતિ મામેભ્ય પરમવ્યયં મોહિतं નાભિજાનાતિ મામેભ્ય પરમવ્યયં ત્રિભીર ગુણમયેર ભાવે અભિસર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ મામેભ્ય પરમવ્યયં અભિસર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ મામેભ્ય પરમવ્યયં દેવી દેવી હેષાં ગુણમયી દેવી હેષા ગુણમયી દેવી હેષાં ગુણમયી દેવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા મમ માયા દુરત્યયા મમ માયા દુરત્યયા માયા દુરત્યયા દેવી હેષાં ગુણમયી મમ માયા દુરત્યયા દેવી હેષા
પ્રપદ્યન્તે મામેવ એ પ્રબધન્તે મામેવ એ પ્રપદ્યન્તે મામેવ એ પ્રબધન્તે માયામેતાં તરન્તિ તે માયામેતાં તરન્તિ તે માયામેતાં તરન્તિ તે માયામેતાં તરન્તિ તે મામેવ એ પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ યે મામેવ એ પ્રબધન્તે માયામેતાં તરન્તિ તે દેવીં હેષા ગુણામાયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રબધન્તે માયામેતાં તરન્તિ તે બે શ્લોક સાથે ત્રિભિર્ગુણામયૈર્ભાવે અભિસર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ મામેવ્ય પરમવ્યયમ દેવી એષાં ગુણામયી મમ માયા દુરત્યયા મામેવ એ પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે માયામેતાં તરન્તિ તે હરિ ઓમ દેવસુतं દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય ત્રિભિર્ગુણમયૈર્ભાવે અભિસર્વમિદં જગત મોહિतं નાભિજાનાતિ મામેવ્ય પરમવ્યયમ આ ત્રણેય ગુણરૂપ ભાવોથી મોહિત આ આખું જગત એટલે કે પ્રાણી માત્ર આ ત્રણેય ગુણોથી અતીત અવિનાશી એવા મને નથી જાણતા આવું ભગવાન કહે છે. એનો આજે આપણે વિચાર કરવાનો છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 355મો દિવસ આ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 12મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. બરાબર. 12મા શ્લોક એટલે 8 થી 12 સુધી ભગવાને જે પોતાની નાની નાની જે કાંઈ વિભૂતિઓનું વર્ણન જે કર્યું હતું એનો આપણે સમજવાનો ગઈકાલે પ્રયત્ન કર્યો. નાનકડી વિભૂતિ હતી તેનો આપણે વિચાર કર્યો અને વળી જે સત્વ ગુણમાંથી ઉદ્ભવતા ભાવો છે. ભગવાન અર્જુનને કહે છે કે સત્વ ગુણમાંથી ઉદ્ભવતા જે ભાવો છે તેમજ જે તમો ગુણથી અને સત્વ ગુણથી થતા એટલે કે થતા ભાષણો છે તે બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. એવા હોવા છતાં પણ વાસ્તવમાં તેમનામાં હું કે તેઓ મારામાં નથી. આમ ભગવાને ગઈકાલના શ્લોકની અંદર આપણે આપણી બુદ્ધિ અનુસાર આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો.
શ્રી કૃષ્ણના ચરિત્રમાં વેદવ્યાસની પ્રતિભાશાળી કલમને લીધે શ્રીમદ ભગવદ્ ગીતામાં આપણને મધુરતા જોવા મળે છે. ભગવાનને તો અલગ અલગ રીતે શ્લોકો બધા જે કાંઈ કહેવાના હતા કુરુક્ષેત્રના મેદાનમાં એ અર્જુનને આડાઅવળા બધા ઘણા બધા આડાઅવળા પણ કીધા છે. પણ વેદવ્યાસે એ બધા શ્લોકોને સરસ મજાની એક માળામાં ગૂંથી અને સુંદર મજાના આવા 700 જે રત્નો છે ને એને એક માળા બનાવી અને એવા 18 અધ્યાયની અંદર વેચીને આપણા હાથની અંદર આપી. આ કામ વેદવ્યાસે કીધું. ભગવાન તો બોલી ગયા, પણ બોલ્યા પછી આ અંતિમ માણસ સુધી હું જે બોલ્યો છું એ કોઈ લઈ જવાવાળું તો હોવું જોઈએ કે નહીં. તેથી વેદવ્યાસને લાગ્યું કે ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલું જે અમૃત છે ને એને વીણી વીણી અને એક એક મણકાને મારે જેમ દોરાની અંદર મણકા પોરવી અને જે સુંદર લાગે છે એમ મારે આ ભગવાનના મુખારવિંદમાંથી નીકળેલી જે વાણી છે ને એ મારે સુંદર બનાવવાની છે. એટલે વેદવ્યાસનો મોટો ફાળો છે. ભગવાન તો બોલી નાખ્યું, પણ બોલ્યા પછી અંતિમ માણસ સુધી બોલેલું કોણ લઈ જાય, કેવી રીતનું લઈ જાય, કયા ઢાંસાથી લઈ જાય, કઈ પદ્ધતિથી લઈ જાય, એ બધું વેદવ્યાસે આડું અવળું જે કાંઈ હતું ને એ મહાભારતની અંદર લખીને એની વચ્ચે આ 18 અધ્યાય મૂકી દીધા છે. તેથી શ્રી કૃષ્ણના ચરિત્રમાં વેદવ્યાસની પ્રતિભાશાળી કલમને લીધે ગીતામાં આપણને મધુરતા જોવા મળે છે. આપણે ભગવાનના મુખ કમળમાંથી નીકળેલા શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આજે આપણે 355 દિવસથી કરતા રહ્યા છીએ. બરાબર. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ ઘણી રીતે ઓછો કરવામાં આવતો હોય. પુરાણો વંચાય, રામાયણ વંચાય, એ ભાગવત વંચાય, એ બધું તો આપણે સાંભળવા અને વાંચવા મળે છે. પણ શ્રીમદ ભગવદ્ ગીતા જે 700 શ્લોકની અંદર વેદવ્યાસે સરસ મજાની જે તાત્વિક, વ્યવહારિક અને કૌટુંબિક સત્ય સિદ્ધાંતો જે ભગવાને કીધા એને સરસ મજાનું ગૂંથવાનું કામ ભગવાને શ્રીમદ ભગવદ્ ગીતામાં કર્યું છે. તેથી આપણે આપણી બુદ્ધિ અનુસાર પ્રામાણિક પ્રયત્ન કરી અને 355 દિવસ પહેલાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો આરંભ કર્યો. બરાબર ને? આપણે તે મનોહારી પ્રતિભાશાળી કલમને લીધે આપણા જીવનમાં પણ ધીમે ધીમે મધુરતા આવતી જાય. જેમ જેમ માણસ ગીતા સાંભળતો જાય, શ્રવણ કરતો જાય, મનન કરતો જાય અને નિધિધ્યાસ એટલે જીવનમાં લાવી અને જીવવાનો પ્રયત્ન કરે તો કે ધીમે ધીમે એ જીવની અંદર મધુરીમાં ઉત્પન્ન થઈ જાય છે. ભગવાન ગીતામાં મુક્તિના માર્ગનું દર્શન કરાવે છે. અભય પ્રદાનની વાત પણ ભગવાન શ્રીમદ ભગવદ્ ગીતામાં કરે છે. અને વ્યવહારિક માર્ગની અંદર જે અડચણ આવે તેમાંથી પ્રત્યવાયો ન વિદ્યતે, વિઘ્નને બહાર કાઢીને કેમ આગળ વધવું, આ બધી જ વાતો ભગવાન અહીંયા પોતાના સ્વમુખે અર્જુનને અલગ અલગ શ્લોકોમાં અલગ અલગ અધ્યાયની અંદર ભગવાન કહેતા રહેલા છે. ગીતામાં ભગવાને સાંસ્કૃતિક અને નૈતિક પુનરુત્થાન માટે તેમજ ધર્મના સંસ્થાપ માટે ગીતાનું ગાન કર્યું. સંસ્કૃતિનો ઉત્થાન અને ધર્મનું ગાન કરી અને ધર્મ રાજ્યની સ્થાપના થાય એટલા જ માટે ભગવાન શ્રી કૃષ્ણે આ મધુરીમાં પોતાની વાણીમાંથી વેતી કરી છે. ગીતાનો ઉપદેશ કર્યા પછી અંતમાં એવું જ કહેલું છે કે હું જે માનું છું, મેં જે અનુભવ્યું, મેં જે કર્યું તે જ વાત મેં તને અત્યાર સુધી કીધી. હવે એ વાત જો તારી બુદ્ધિમાં ઉતરતી હોય, તને કરવા જેવું લાગતું હોય કે હું ક્ષત્રિયનો બચ્ચો છું અને ક્ષત્રિયનો ધર્મ હંમેશા લડવાનો છે તો તું લડ, નહીતર તું ને હું છૂટા, એમ ભગવાને 18મા અધ્યાયમાં અર્જુનને ભગવાને પોતે સ્વમુખે કહી દીધું. શું કીધું? ભગવાને અર્જુને ગીતાનો ઉપદેશ કર્યો પછી અંતમાં તો એવું જ કહેલું કે હું જે માનું છું તે મેં તને કીધું. ભાઈ, હું જે માનું છું, મને જે લાગ્યું સારું એ મેં તને કહ્યું. હવે આ બાબતમાં તું તારી બુદ્ધિ કસીને વિચાર કર અને પછી તને લાગે કે મારે લડવું છે કે હિમાલયમાં જઈને ભગવા વસ્ત્ર પહેરી અને મારા નામનું તારે જપ કરવા છે, એ તારી ઈચ્છા. ભાઈ, હું મારા નામના જપ કરતો કાંઈ મને કાંઈ વાંધો નથી. આમ ભગવાને કીધું કે મારી બુદ્ધિમાં મેં જે કર્યું હતું, મેં જે અનુસર્યું હતું અથવા મારા જીવનમાં જે કાંઈ ઘટનાઓ જે ઘટી હતી ને એ મારા પોતાના જ ઉદાહરણો આપીને મેં તને સમજાવવાનો પ્રયત્ન
કર્યો. હવે એ સમજાવેલું તત્વ સત્વ જો તારી બુદ્ધિમાં ઉતરતું હોય અને તને એમ લાગે કે હવે કુરુક્ષેત્રના મેદાનમાં મારે લડવું જોઈએ તો તું લડ, નહીંતર તું ને હું છૂટા. ભગવાન પણ આગ્રહ રાખતા નથી. આપણે આગ્રહ રાખીએ ઘણી વાર, કોઈને કીધું હોય ને તો આપણો આગ્રહ હોય. આ ગીતા આપને આ સમજાવે છે કે આટલું મોટું સત્વ, આટલું મોટું તત્વ, આટલું મોટું વિજ્ઞાન, આટલું મોટું અધ્યાત્મ કીધા પછી પણ ભગવાન એમ કહે છે તારી બુદ્ધિમાં ઉતર્યું હોય તો જ કહે, નકર તું ને હું છૂટા. આ આપણે અન્નાગ્રાહી, શું કહેવાય, કોઈ પણ પ્રકારનો આગ્રહ રાખ્યા વગર સદવિચારો સમાજના અંતિમ માણસ સુધી જવા જોઈએ. એ ભગવાન અહીંયા આ વાત દ્વારા આપને સમજાવે. પછી સમાજને ઉપાડવા હોય તો ઉપાડે, ફેંકવા હોય તો ફેંકી દે, રાખી અને એ પ્રમાણે જીવન જીવવું તો રાખે. એ આપણે કાંઈ માથે ઉપાધિ લઈને ફરવાનો નથી ને. આ 355 દિવસથી આ ગીતા સાંભળે છે છતાં હજી એની બીડી તો ગઈ નહીં. અરે ન ગઈ તો આપણે થોડો ઠેકો લીધો છે કે આપણે કાંઈ ઠેકો લીધો? આપણે તો સારી વાતો કોઈના કાનમાં જાય અને એને એમ લાગે કે મારે આ કરવા જેવું છે તો કરવાનું, નહીંતર આપણો પણ આગ્રહ હોવો જોઈએ. ભગવાન જેવો ભગવાન, ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળો ભગવાન જો એમ કહેતો હોય કે તારી બુદ્ધિમાં ઉતરે તો તું કર, નહીંતર તું ને હું છૂટા. તો આ ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન જો આ કહેતા હોય તો આપણે કઈ વાડીના મૂળા કહેવાય? આપણે કઈ વાડીના મૂળા? આપણે તો એનાથી મોટા તો કાંઈ નથી ને. તેથી અહીં કહે છે કે ભગવાન ગીતામાં આ બધી વાતો આપને સમજાવે છે. ભગવાને અર્જુનને ગીતાનો ઉપદેશ કર્યો છે. હવે આ બાબતમાં તારી બુદ્ધિ કસીને વિચાર કરી જો અને પછી તને ઠીક લાગે તે પ્રમાણે કર. વિસ્મૃશ્ય છે તદ્દશેષે ને યથેશી તથા કુરુ. આવું કહી દીધું 18માંથી. હું યથેશી તથા કુરુ. તને યોગ્ય લાગે તો કર, નહીંતર તું ને હું તને યોગ્ય લાગે તે પ્રમાણે કર. આવો ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આગ્રહ રાખ્યો. આટલું જબરજસ્ત તત્વજ્ઞાન જે મહાપુરુષે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના રથ ઉપર બેસીને કીધું, એ મહાપુરુષ પણ આટલા અનાગ્રાહી છે. નહીંતર મેં આટલી વાત તારે 3 કલાક સુધી આ ઢોવાની કાંઈ પરાયણ કાંઈ નથી મૂકતો. હું એમ કહી શકત એમ મેં આટલી બધી વાતો કીધી, કાંઈ તને કાંઈ પરાયણ કે મૂકવા નથી કહેતો. આ તને જીવનમાં લાવવા માટે કહું છું. આવો પણ આગ્રહ ભગવાને રાખ્યો નહીં. તેથી આ અધ્યાયના એટલે કે 13 થી 19 શ્લોકમાં હવે આપણે 13મા શ્લોકથી શરૂઆત કરી છે. કારણ કે 8 થી 12 શ્લોકની અંદર ભગવાને નાની એવી પોતાની વિભૂતિ અને કયા કયા સ્થાન ઉપર હું સૌને એ ભગવાને થોડો બતાવવાનો, હાઇલાઇટ કરવાનો પ્રયત્ન ભગવાને કર્યો. હવે 13 થી 19 શ્લોકની અંદર ભગવાન આસુરી સ્વભાવના માણસોની નિંદા અને ભગવત ભક્તોની પ્રશંસા એટલા આ 6 શ્લોકની અંદર કરવા માગે. પેલા 13 થી 19 આ શ્લોકમાં ભગવાન આસુરી સ્વભાવના માણસો કેવા હોય અને એની નિંદા કેવી રીતની ભગવાને કરી છે એ અહીંયા 13 થી 19 શ્લોકમાં બતાવ્યું છે. એની સાથે સાથે દેવી સંપત્તિના જે લોકો હોય, જે ભગવત તુલ્ય અને ભગવત ભક્ત હોય, એની પણ સ્તુતિ કેવી રીતની ભગવાને કરી છે. તેથી અહીંયા 13 થી 19માં આ બે વાતો આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે અહીંયા આસુરી સંપત્તિની નિંદા અને દેવી સંપત્તિની સ્તુતિ, આ બે મુખ્ય વાતો આ 13 થી 19 શ્લોકમાં આવે છે. તેથી આપણે ધ્યાનપૂર્વક આપણે સાંભળવાનો પ્રયત્ન કરશું. બરાબર? સમજવામાં કદાચ અઘરું પડશે, કારણ કે ભગવાને પોતે જ કીધું છે કે હે અર્જુન, આ ગૂઢ શાસ્ત્ર હું તને કહી રહ્યો. ગૂઢ એટલે ઘણીવાર ન સમજાય એવું શાસ્ત્ર. ગૂઢનો અર્થ શું થાય? ન સમજાય એવું શાસ્ત્ર હું તને કહી રહ્યો છું. પણ મામ વિધિ પ્રાપ્ત, તારે આ શું કહેવાય, વિધિ એટલે તારે આ વાત માનવી પડશે. એમ ભગવાન અર્જુનને આ કહે છે. એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તેથી 13મા શ્લોકથી ભગવાન શરૂઆત કરે છે અને 19મા શ્લોક સુધી આપણે આ બે વાતો સમજવાની છે. ત્રિભિર્ગુણમયેર ભાવે અભિસર્વમિદં જગત મોહિતમ નાભિજાનાતિ મામભ્ય પરમવ્યયમ. બહુ સરસ રીતે આ શ્લોકની અંદર શરૂઆત કરતા ગુણોના કાર્યરૂપ સાત્વિક એટલે કે સાત્વિક
રાજસી અને તામસી એવા આ ત્રણેય પ્રકારના ભાવોથી એટલે કે રાગ દ્વેષ વગેરે વિકારો તેમજ સઘળા વિષયોમાંથી આખો સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જ આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશીને તું ઓળખતો નથી, એમ ભગવાન આગળ કે આવી રીતના સત્વ રજ અને તમ માયાથી બંધાઈ ગયેલા આ જગતમાં બધા તો છે જ, પણ તું પણ મને આવી રીતનો ઓળખતો નથી, એવો ભગવાન પણ અહીંયા થોડુંક સાંકેતિક ભાષામાં કહે છે. આપણે ગઈકાલે જોતા હતા કે જગત ઉદ્ભવે છે ખરું. જગત કેવું? તો કે ઉદ્ભવ થાય, બોલે કે જગત ઉદ્ભવે છે ખરું, ખરું રહે છે ખરું અને ખલાસ પણ થાય. જગતનું તો આ ક્રમ છે, ઉત્પન્ન થાય જગત, થોડોક સમય રહે પછી ખલાસ થાય. એટલે કે આપણે ગઈકાલે જોતા હતા કે જગત ઉદ્ભવે ખરું, રહે પણ ખરું અને ખલાસ થાય પણ ખરું. જગદીશને કંઈ આ બાબતમાં કોઈ સંબંધ નથી. જગત ખલાસ થાય, રહે કે ઉદ્ભવે એમાં ભગવાનને કંઈ, ભગવાન તો અવિનાશી અવ્યય શબ્દ ગઈકાલે શ્લોકમાં આપણે વાપર્યો તો. ભગવાન કેવા છે? અવ્યય, એટલે જેનો વ્યય થતો નથી તે, જેનો નાશ થતો નથી તે, તેના માટે અવ્યય શબ્દ આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. એટલે ભગવાન કે જગત ઉદ્ભવે, જગત રહે અને જગત કદાચ ખલાસ થાય તો હું તો ખલાસ થતો નથી, કારણ કે હું અવ્યય છું, હું ન નાશ પામે એવી રીતનું હું તત્વ છું. એમ આપણે ગઈકાલે પણ થોડોક વિચાર કરતા હતા. તેથી આપણે ગઈકાલે જોતા હતા કે જગત ઉદ્ભવે ખરું, રહે પણ ખરું અને ખલાસ થાય પણ ખરું. જગદીશને કંઈ ન થાય, બધું જ ગોડ પરમાત્મા છે. હું પરમાત્માને એમાં કોઈ લાગે વળગે નહીં. ગોડ અંગ્રેજીમાં શું કહે છે ને? ગોડ, GOD. જી એટલે જનરેટર, ઓ એટલે ઓપરેટર અને ડી એટલે ડિસ્ટ્રોયર, એટલે ઉત્પત્તિ, સ્થિતિ અને લય. ગુજરાતીમાં હાવ કેવું હોય તો ભગવાન પરમાત્મા કેવા છે? તો કે ઉત્પત્તિ કરે છે, સ્થિતિ છે અને લય કરવા પણ છે. પણ એ જગતની અંદર હું નથી, બરાબર? હું તો જગત રહે અથવા જગત ઉત્પન્ન થાય અથવા જગત ખલાસ થાય તો હું તો રહેવાનો છું, એવું ભગવાન આ શ્લોકની અંદર ત્રિગુણાત્મા માયા સમજાવીને ભગવાન પોતાની વાત અહીં કરે છે. તેથી જ એક જ શક્તિના આ બધા ગુણો છે. આ શક્તિ કેવી છે? એક જ. કોઈ એને બ્રહ્મા કહે, કોઈ એને વિષ્ણુ કહે અને કોઈ એને મહાદેવ કહે. બાકી શક્તિ તો એકની છે. જે વખતે આ જગતની જ્યારે સૃષ્ટિ ઉત્પન્ન કરે ત્યારે લોકો એને બ્રહ્માના નામથી પોકારે અને સૃષ્ટિ ઉત્પન્ન થયા પછી એનું પોષણ કરવું, એનું ભરણ પોષણ કરે એટલે લોકોએ એને વિષ્ણુ નામ આપ્યું. અને જરૂર પડે કે આને મારે બરોબર સંહાર કરીને આવી રીતનું કરવું છે ત્યારે એને આવી રીતના મહાદેવ શબ્દ આપેલો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ શક્તિ એક જ છે, પણ જ્યારે જ્યારે સમાજની અંદર અથવા જગતની અંદર આવીને આ શક્તિ જ્યારે જ્યારે કામ કરે છે ત્યારે સમાજ એને અલગ અલગ નામથી પોકાર કરે છે. આપણે તો બધા એમાં ઝઘડવામાં જ રહી ગયા. તારો બ્રહ્મા આમ ને અમારો વિષ્ણુ આમ ને અમારો મહાદેવ આમ ને, એ ઝઘડવાની અંદર આપણે બધાએ કર્યું. પણ શક્તિ તો એક જ છે. બાપ જ્યારે ઘેરે હોય ત્યારે દીકરાનો પિતા ગણાય. એ જ બાપ જ્યારે કોટ સૂટ પહેરીને જ્યારે પોતાની ઓફિસમાં જાય ત્યારે એ બોસ ગણાય કે ભાઈ અમારા બોસ છે અને જે 150 જણા જે કામ કરે છે ને એના બોસ છે. ઘરમાં એ પિતા હતા, એના એ માણસ ધોતી બોતી કાઢી અને અપ ટુ ડેટ થઈ, બરાબર, અને આવી રીતનું ટાઈ વાઈ પહેરીને જ્યારે ઓફિસમાં જાય ત્યારે ઓફિસમાં શું કહેવાય? બોસ કહેવાય. બોસ કહેવાય ને. પછી સાંજના પાછો ક્લબમાં જાય ને ત્યારે સેક્રેટરી કહેવાય. કે ક્લબની અંદર જાય એના જેવા બધા ભેગા થયા હોય ને એ એનો સેક્રેટરી થઈને પાછો બેસી જાય. એટલે આ ત્રણેય રૂપ તો એક માણસના જ છે. ઘરમાં રહે છે ત્યારે બાપ છે, ઓફિસે જાય છે ત્યારે બોસ છે અને ક્લબમાં જાય છે ત્યારે સેક્રેટરી. કોઈ કે જ્ઞાના અલગ એને કદાચ કપડાં ચેન્જ કરીને આડું અવળું કર્યું છે પણ આ શક્તિ તો એક છે. એમ ભગવાન પણ જ્યારે સર્જન કરે ત્યારે બ્રહ્મા, પોષણ કરે ત્યારે વિષ્ણુ અને સંહાર કરે ત્યારે મહાદેવ. એટલે આ રીતે શક્તિ એક હોવા છતાં એના અલગ અલગ નામો છે. તેથી અહીંયા ગોડ જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર. આપણે અહીંયા
બ્રહ્મા વિષ્ણુ અને મહેશ કહે છે. વિદેશની અંદર લોકો એને ગોડ કહે છે. વાત તો બે એક જ છે. એ અંગ્રેજીમાં ગોડ બોલે છે, આપણે ગુજરાતીમાં કહીએ કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એમ. તેથી જ એક જ શક્તિના આ બધા આવિષ્કારો છે, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. ભગવાન કહે છે કે હું અવ્યય છું. કેવો? મારો ક્યારેય વ્યય થતો નથી. જગત ઉત્પન્ન થાય, જગત રહે અને જગત ખલાસ થાય, તો હું તો કેવો છું? અવ્યય છું. મારો ક્યારેય વ્યય, જગતનો વ્યય થાય, જગત ખલાસ થાય, બરોબર, પણ મારો હું ખલાસ થતો નથી. એટલે ભગવાન અહીંયા આ શ્લોકની અંદર પરમવ્યયમ એવો શબ્દ વાપરે છે. ગીતા ખોલજો કે મામેભ્ય પરમવ્યયમ, એટલે હું અવ્યય છું, મારો ક્યારેય વ્યય થતો નથી. એમ આ શ્લોકની અંદર 13મા શ્લોકની અંદર ભગવાન આ વાત આપને સમજાવે છે. ભગવાન કહે છે કે હું અવ્યય છું, મારો વ્યય થતો નથી. સાગરની લહેર બેસી જાય તો સાગર તો રહેવાનો જ. પવન આવે અને સાગરની અંદર લહેરો છૂટે, એટલે આમ લહેરો આવતી હોય, એક આવે, બીજી આવે, સમુદ્રના કાંઠા ઉપર અથડાય, પાછી શાંત થઈ જાય, પાછી આવે. એ લહેરો, પવન આવે એટલે લહેરો તો વાય, એટલે લહેરોનો સમુદ્ર નથી. એમ સમુદ્ર લહેરોનો નથી, સમુદ્ર પાણીનો છે. પાણી હોય તો જ લહેરો છૂટે, બાકી પાણી વગરનો સમુદ્ર હોય તો એની લહેરો છૂટતી નથી. પરમાત્મા એ સમુદ્ર છે અને લહેરો છૂટે એ આ સંસાર છે. હું ને તમે જે બધી આપણી જ્યારે જેવો પવન આવે ને, ભોગનો આવે, ભક્તિનો આવે, અધ્યાત્મનો આવે, સંસ્કારનો, આવા જ્યારે લહેરો આવે ને ત્યારે આમાં લહેરો બધી ઉછળતી હોય છે. પરમાત્મા કેવા છે? સમુદ્ર રૂપી. એને લહેરો ઉઠે કે ન ઉઠે એની સાથે કોઈ લેવા દેવા નથી. તેથી જગત હોય કે ન હોય, જગદીશને કાંઈ નુકસાન થતું, સમુદ્રને કાંઈ નુકસાન થાય, લહેરો ઉઠવી હોય તો ઉઠે, ન ઉઠે તો કાંઈ નહીં, પણ સમુદ્રને કાંઈ નુકસાન થતું નથી. જગત હોય કે ન હોય, જગદીશને કાંઈ નુકસાન થતું નથી, જગદીશને કાંઈ હાનિ થાય નહીં. ભગવાન વિઘ્નો મોકલે છે તે હેરાન કરવા માટે નહીં, પણ આપણે ઘડવા માટે ભગવાન વિઘ્નો મોકલે. અગવડ છે, અસત છે, આવી રીતની મુશ્કેલી છે, ઘણીવાર દુઃખો છે, આ બધું ઘણીવાર સાંસારિક વ્યવહારિક માણસની અંદર ઘણીવાર આપણને આવતું હોય, તો ભગવાન આપણને અહીંયા હેરાન કરવા માટે આ સુખ દુઃખ મોકલતા નથી, આપણે ઘડવા માટે મોકલે છે. કે ભાઈ 5 વર્ષથી આ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે છે, તો આ ભાયડાની અંદર ગીતાનો વિચાર આવ્યો કે નહીં? એકાદી અગવડ આપી અને ભગવાન ટેસ્ટ કરે કે આમાં ગીતા ઉતરી છે કે નહીં. આટલા સમય સુધી સાંભળે છે, પણ અગવડ મોકલી, વિઘ્ન મોકલું, આવી રીતનું દુઃખ મોકલું, આ પડી ભાંગે છે કે પાછો અડગ થઈને ઊભો રહે છે. એમ ભગવાન આપને ઘડવા માટે, અથવા આપણે ક્યાં સુધી કેટલા પૈસા થઈને એ ઘડવા માટે ભગવાન ઘણીવાર આપને વિઘ્ન અને દુઃખ મોકલતા હોય છે. તેથી જગત હોય કે ન હોય, જગદીશને પણ કાંઈ નુકસાન થતું નથી. ભગવાન વિઘ્નો મોકલાવે છે તે હેરાન કરવા માટે નહીં, પણ માણસને ઘડવા માટે મોકલે છે. સર્જનમાં ભગવાન સત્વગુણ જોઈએ. કેવા સર્જન હોય? હવે આ શક્તિ એકની એક છે, બરાબર, પણ એ શક્તિના 3 રૂપ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને બહુ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. સર્જનમાં સત્વગુણ છે. ભગવાન જ્યારે સર્જન કરે ને ત્યારે સત્વગુણ છે, પાલન કરે ત્યારે રજોગુણ છે, અને સંહાર કરે ત્યારે તમોગુણ છે. હવે આમાં શું વાંધો ભાઈ? આપણે સત્વ, રજ અને તમ, જ્યારે આપણા જીવનમાં, આપણા શરીરમાં જ્યારે આ 3 વાતો ઉત્પન્ન થાય ને, ત્યારે આપણે જ પોતાને સમજી લેવાનું કે અત્યારે હું સત્વગુણમાં છું, રજોગુણમાં છું કે તમોગુણમાં છું. એ અહીં બહુ સરસ રીતે આપણા જીવનમાં જ્યારે આવી રીતના સત્વગુણ જ્યારે ઉત્પન્ન થવા લાગે, સજ્જનો સાથે મૈત્રી થવા લાગે, સજ્જનોની સાથે દોસ્તી થઈ અને સારા ગુણો જીવનમાં જ્યારે આપણે અનુભવ કરતા રહીને, ત્યારે સમજવું કે આપણા જીવનની અંદર સત્વગુણ ધીમે ધીમે આવી રીતનો ઉદ્ભવ થતો રહેલો છે. પછી પાલન કરવામાં રજોગુણ, અને સંહાર કરવામાં તમોગુણ. ભગવાન આ શ્લોકમાં કહે છે કે આ 3 ગુણ રૂપ ભાવોથી મોહિત આ આખું જગત છે. આ 3 ગુણની અંદર આખું જગત અટવાઈ ગયું છે. ભગવાન કે આમાં હું અટવાનો નથી, હું તો કેવો છું? અહીંયા કહે છે અવ્યય. આ શ્લોકની અંદર ભગવાને એક શબ્દ વાપર્યો છે, અવ્યય.
તેમજ આખું જગત આ ત્રણેય ગુણોથી અતીત અતીત એટલે પરમ એટલે કે અવિનાશી એવા મને કોઈ જાણતું નથી. શક્તિ એક જ છે, કામ અલગ છે. તેથી આપણે એને બ્રહ્મા વિષ્ણુ અને મહેશના નામથી આપણે સમાજની અંદર પોકાર કરતા રહેલા સહી. સત્વગુણ જ્યારે ઉત્પન્ન થાય બરાબર ને, ત્યારે સમજવાનું કે આપણી અંદર ગુણોની ધીમે ધીમે વૃદ્ધિ થવા લાગી છે. આ વાત ભગવાન સમજાવે છે. નિર્માતા તે જ, પણ નિર્માણ કરવાવાળો તે જ, પાલન કરવાવાળો પણ તે જ, પાલક પણ તે જ, અને છેવટે બધું સમેટી લેવાવાળો એ જ. શક્તિ એક જ છે. એ ઉત્પન્ન થાય ત્યારે આપણે એને બ્રહ્મા કહીએ, સંભાળે ત્યારે વિષ્ણુ કહીએ, અને લય કરવાનો હોય ત્યારે આપણે એને મહેશ કહીએ છીએ. એટલે કે આપણને આ બધું ધ્યાનમાં આવવું જોઈએ. અને આપણે જાતના ઘોડાઓ ઘડીએ છીએ. ઘણીવાર સુખ દુઃખ આવે એટલે આપણે કે ફલાણા પાડોશીએ મને દુઃખ આપ્યું અથવા ફલાણા દીકરાએ મને નહોતું કરવું ને આવું કરાયું. એટલે ઘણીવાર દુઃખ આવે ત્યારે ઘણીવાર આપણે આવી રીતનું સમજદારી ઊભી કરતા હોઈએ છીએ કે મને પાડોશીએ દુઃખ આપ્યું, મને ફલાણાએ દુઃખ આપ્યું, ફલાણી બેને મને આવી રીતનું કીધું ને તેથી મારે આ નુકસાની ગઈ. ત્યારે આ વાત આપણે સમજવી જોઈએ કે આપવાવાળો તે બરાબર કે ઉત્પન્ન એટલે આપવો એટલે ઉત્પન્ન કરવાવાળો, સંભાળવાવાળો અને જરૂર પડે તો લય કરવાવાળો. આ ત્રણે ત્રણ શક્તિ મારી અંદર સત્વ રજ અને તમ ગુણની અંદર રહેલી છે. એ મને આ કરાવતી રહેલી છે. તેથી પ્રકૃતિની પાછળ પડવાથી ભગવાન પરમાત્મા છૂટી જાય છે. માણસ કોની પાછળ પડે? પ્રકૃતિની પાછળ. પ્રકૃતિની પાછળ માણસ પડે છે ત્યારે પરમેશ્વર છૂટી જાય છે. પ્રકૃતિના કષ્ટો દુઃખો મહાપુરુષના જીવનમાં આવેલા આપણે દેખાય જ છે. મહાપુરુષો જગતની અંદર જે મહાપુરુષો થયા એને થોડા ઘણા નાના શારીરિક દુઃખો હતા કે નહીં? આપણે ઇતિહાસ વાંચી તો મોટા ભાગના જે બધા જે સંતો મહાપુરુષો આચાર્યો થયા ને એને નાના એવા શારીરિક અથવા થોડા ઘણા માનસિક અને આર્થિક દુઃખો તો ઘણાને હતા જ એમ. એટલે દુઃખ ન હોય એવું તો શક્ય જ નથી. તેથી મહાપુરુષો હેરાન થતા નથી અને આપણે હેરાન થાય એનું કારણ છે એ કહે છે દુઃખ મને ભગવાને મોકલેલું છે. ભલે હું ગમે તેટલો સાત્વિક વૃત્તિનો હોય, ગમે તેટલા સારા સમાજમાં કામ કરતો હોય અને છતાં હું રોગથી જો પીડાતો હોય ને તો એ મને ભગવાને મોકલેલા આ ભક્તની અને ભગવાનના લાડકા દીકરાની આવી સમજણ છે. અને આપણને કાંઈ આવું થાય તો આ પ્રકૃતિએ આ દુઃખ આપણને મોકલેલા. સામાન્ય માણસ અને ભક્ત માણસની અંદર આટલો ફરક છે. મહાપુરુષો કહે છે કે દુઃખ આવ્યું છે તે ભગવાને મને ઘડવાને માટે મોકલો છે, મને રડાવવાને માટે કે હેરાન કરવા માટે ભગવાન મોકલતા નથી. આ મહાપુરુષની સમજણ છે. આપણી સમજણ એ છે કે પડોશીએ પ્રકૃતિએ મારા છોકરાએ મને આમ દુઃખ આપ્યું તેથી મારું અધપતન. આ આપણી સમજણ આવી રીતની છે. તેથી મહાપુરુષો હેરાન થતા નથી કરતા તેમણે મોટું એટલે કે પરમાત્માને પકડ્યા છે. પ્રકૃતિ કરતાં પરમાત્મા મોટા છે, જે અવ્યયી છે, જેનો નાશ થતો નથી. મહાપુરુષોને ભક્તોએ આ પરમાત્માને પકડ્યા છે એટલે એને દુઃખ આવે તો દુઃખ લાગતું નથી. મારા પરમાત્માએ મને ઘડવા માટે અથવા હું કાંઈ આડો અવળો હાલતો હોય તો મને સીધો કરવા માટે મને ભગવાને આ દુઃખો મોકલા છે. એટલે ઘડવા માટે, હેરાન કરવા માટે નહીં. આ મહાપુરુષો અને સંતોની આવી રીતની સમજણ છે. મરતી વખતે એ જ રડે છે કે જે પરમાત્મા જોડેનો પરિચય નથી થયો. રડે કોણ? છેલ્લા શ્વાસ હાલતા હોય અને પરમાત્મા સાથે ક્યારેય મિલન ન કર્યું હોય અથવા પરમાત્માની સાથે દોસ્તી અથવા પરમાત્મા સાથે ભજન કીર્તન ન કર્યું હોય, ખાઓ પીવો ભોગની અંદર વેચો પીચો હોય અને મરણ જ્યારે આંગણે આવીને જ્યારે ઊભું રહેશે ને ત્યારે મરતી વખતે એ જ રડે છે કે જેનો પરમાત્મા જોડે ક્યારેય પરિચય થયો. મારે જ્યાં જવાનું છે ને એ પરમાત્મા જોડે ક્યારેય જેનો પરિચય ન થયો હોય એ જ મરતી વખતે રડે. બાકી રડવાનું કોઈ કારણ નથી. અહીંનું જગત છોડવાનું છે અને પ્રભુ સાથેનો સંબંધ મારે જોડવાનો છે. હવે એમાં કયું દુઃખ ભાઈ? એમાં રડવાનું કારણ? સીધું સાધું ગીતા આપને આ સમજાવે છે
કે જગત સાથેનો સંબંધ છોડી અને મારે 90 વર્ષે જવાનું છે અને પરમાત્મા સાથે મેં 80 વર્ષ સુધી જે સંબંધ બાંધ્યો એ પરમાત્માના ખોળામાં મારે બેસવાનું છે, તો દુઃખ લાગે? આ કહેવાનું છે. આ ગીતા આપણે આ ત્રિગુણાત્મક માયાની અંદર આ વાત આપણે આ શ્લોકની અંદર ભગવાન આપણે સમજાવવા માગે છે. જે જ્યાં જવાનું છે તે જાણીતું છે અને જે અત્યાર સુધી જેની સાથે મેં સંબંધ બાંધ્યો એ હવે મારે છોડવાનું છે. આ બે વસ્તુ જો આપણા મગજમાં આવે તો મરતી વખતે માણસને દુઃખ થાય નહીં. તેથી મરતી વખતે એ જ રડે છે જેનો પરમાત્મા જોડે પરિચય નથી. જગત છૂટ્યું અને જગદીશને મેળવા. હું ભાઈ દુઃખ હું થયો? અત્યાર સુધી ભગવાનનું નામ, ભગવાનની માળા, ભગવાન સાથે કાયમ માટેનો સવારેથી ઉઠ્યો અને રાતના જ્યાં સુધી શું ત્યાં સુધી ભગવાન સાથેનો મારો સંબંધ હોય એટલે ભગવાન સાથેનો સંબંધ મારો પાકો થઈ ગયો છે. એટલે જ્યાં મારે જવાનું છે ને એ સંબંધ મેં પાકો કરી લીધો. માનો કે આપણે મુંબઈ જવાનું હોય અને મુંબઈ આપણા જે રહેતા હોય એની સાથે અવારનવાર ફોન અથવા વ્યક્તિગત રીતે અવારનવાર મળવાનું થાય અને ગાઢ જો સંબંધ આપણે બાંધી લીધો હોય અને એણે કીધું કે દાદા તમે મળવા તો આવો, 2 વર્ષથી આવ્યા નથી, એટલે સુરતથી કદાચ આપણે જવાનું થાય એ ભાઈ સાથે ગાઢ સંબંધ આપણો થઈ ગયો. કેવો? એટલે આપણે ગાઢ સંબંધ થઈ ગયો હોય ને મુંબઈ જવાનું હોય અને ટિકિટ લઈને ગાડીમાં બેસવાનું હોય ને એ રેલવે સ્ટેશન જો સામે આવવાના હોય તો આપણે કાંઈ દુઃખ લાગે? કારણ કે જેને ઘેરે જવાનું છે ને એ પરિચિત ઘર છે, એ એકદમ મારો આદર સત્કાર સન્માન કરે છે, અમારો પાકો એની સાથે સંબંધ છે. તેથી અહીંથી જઈ અને મારે કોઈ ડરવાનું કે કોઈનું કારણ નહીં. પણ એ જ માણસને જો મુંબઈ જવાનું હોય અને મુંબઈની સાથે રહેતા કોઈ પણ સાથે સંબંધ ન હોય તો થાળું ક્યાં ઉતરશું, હોટલ મળશે કે નહીં, હોટલમાં મળ્યા પછી ખાવાનું કેવું હશે, થાય ને? જે આપણને ખબર નથી, અજાણ્યું છે ત્યાં જવાનું હોય તો માણસને ઘણીવાર ઘણી અગવડતાઓ પડે છે. પણ જાણીતું હોય, આત્મિક હોય આપણો હોય અને જો આગ્રહ કરીને વારંવાર જો બોલાવતો હોય તો મુંબઈ જવામાં દુઃખ ખરું ભાઈ? એમ આ જગત આપણે છોડવાનું છે એમ અને મુંબઈ જવાનું છે તો મુંબઈમાં મારો ભગવાન બેઠો છે, ભગવાનના ખોળામાં જવાનું છે. ભગવાન મને વારંવાર કહે છે કે દીકરા, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દસન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ તદપી ન મુચ્યતિ આશા પિંડમ ભજ ગોવિંદમ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતિ મરણે નહીં રક્ષતી. દીકરા, ઘણા સમયથી 95 વર્ષથી તું મારી ભક્તિ કરે છે, મારો લાડલો દીકરો બની છો. સાંભળવાનું થોડુંક ઓછું થઈ ગયું છે, દેખાવાનું થોડુંક ઓછું થઈ ગયું છે, પચતું નથી, લાકડીના ટેકે હાલે છે. હવે તને આ કેટલા દિવસ મારે દુઃખ આપવું? એના કરતાં હાલ હું તને નવું જબલું પહેરાવી દો ને ઘૂંટણિયા ભર પાછો માંડ હાલવા. એટલે ભગવાન પાસે જવાનું હોય, ભગવાન બોલાવતા હોય તો જીવને અગવડ પડે ખરી? પડે જ નહીં, કારણ કે જાણીતું છે. એટલે આ જગત છોડવાનું છે અને ભગવાનના ખોળામાં જવાનું છે અને ભગવાન મારો જાણીતો છે. મેં ખૂબ એના માટે ભક્તિ કરી, એના માટે ખૂબ સારી રીતે જીવન જીવવાનો મેં પ્રયત્ન કર્યો. એટલે ભગવાનનો અને આ જીવનો સારો સંબંધ હોય તો જીવને જતી વખતે કોઈ પ્રકારની શું કહેવાય અગવડ પડતી નથી. પણ તડફડિયા મારે એનું કારણ શું છે કે 95 વર્ષ સુધી ખાવો પીવો ને મજા જ કરો, ભગવાન જેવું કાંઈ છે નહીં. આ મળ્યું છે તો ભોગવ્ય. આવું જેનો વ્યવહાર છે ને એવો વ્યવહાર કરનારને તડફડિયા મારવા પડે. કેવા? ઘડીક આમ પડખા ફરે, જીવ જાય નહીં, બાપા આમ છે ને બાપા થોડુંક આમ કરો ને તેમ કરો, પણ એ જીવ જાતો નથી. કારણ એને ખબર જ નથી કે મારે ક્યાં જવાનું છે. એટલે જવાનું છે તે અજ્ઞાન છે, એટલે એ તડફડિયા મારે. શું? જ્યાં જગત છોડી અને મારે જ્યાં જવાનું છે તેની તે મને ખબર નથી કે મારે ક્યાં જવાનું છે. એટલે માણસને ઘણીવાર જગત છોડતા ઘણીવાર અગવડ પડે છે. તેથી આ વાનપ્રસ્થાશ્રમમાં આપણે બધા બેઠા છીએ. કેવા? કોઈ આમાં સંન્યાસી છે અને કોઈ વાનપ્રસ્થી છે. વાનપ્રસ્થી અને સંન્યાસી આ બે અવસ્થાઓ એવી છે કે જે ભગવાનના લાડકા દીકરા બનવું હોય ને તો આ અવસ્થામાં આપણે બની શકીએ સહી. નહીં ધંધો, નહીં વ્યવહાર, નહીં નોકરી, નહીં ઘરની જવાબદારી, નહીં ફેક્ટરીની જવાબદારી, કોઈ પ્રકારની જવાબદારી નથી. હવે હું અને મારો ભગવાન, બસ. આ સરનામું, ભગવાનનું સરનામું પાકું કરી લેવું ને આપણે તો કદાચ 100 વર્ષ જવાનો વારો આવે છે ને તો આપણને અગવડ પડશે
નહીં. ભગવાન આ શ્લોકની અંદર કહેશે કે આ જગતની અંદર ત્રિગુણાત્મક માયા મેં ઊભી કરી. એ માયા મારી છે, પણ આ જગતની અંદર જીવ એ ત્રણ ગુણની માયામાં અટવાઈને રમ્યા કરે છે. ઈયો છે અને મને ભૂલી ગયો છે, તેથી મારી પાસે આવતા એ ડરે છે. અને વાત પણ બરોબર છે. તેથી કહે છે કે મરતી વખતે એ જ રડે છે કે જેનો પરમાત્મા જોડે પરિચય નથી. એ જ રડે, બાકી રડે નથી. જગત છૂટ્યું અને જગદીશને મેળવ્યો નથી તે ગભરાઈ જાય છે કે હવે મારું શું થાય. જગદીશને મેળવવા માટે તો મેં કોઈ દિવસ પ્રયત્ન કર્યો નથી. એટલે કે જીવન દરમિયાન જેણે પરમાત્માને પામવાનો પ્રયત્ન કર્યો છે તેને મરણનો બિલકુલ ડર લાગતો. ભગવાન ગમે ત્યારે બોલે નહીં ભાઈ આવવા માટે હું તૈયાર. એને મરણનો ક્યારેય ડર ન લાગે. શા માટે? કે પરમાત્મા સાથે એને સંધાન કરવાનું એને શરૂ કરી દીધું છે. મર્યા પછી ભગવાનના જ ખોળામાં જવાનું છે. અત્યારે હું જગતના પ્રકૃતિના ખોળામાં બેઠો છું, પણ પ્રકૃતિનો ખોળો છોડીને મારે માના ખોળામાં જવાનું છે. હવે પિયર જવાનું હોય તો કાંઈ અગવડ પડે? હાયરે જવાનું હોય ને તો હારું કે પિયરમાં અઠવાડિયું રોકાણી, ખૂબ બાપા સાથે દાદા સાથે મોજ કરી અને હવે આઈટમ પૂરી થઈ ગઈ ને હવે હાયરે જવાનું છે ને, આ તો આના આ જ કામ મારે 4 વાગ્યાથી ઉઠીને વાઈ દઉં ને આન તેન. એટલે એ બેનને થોડોક ડર લાગે કે નહીં? પણ એ જ ગામની બેન જો પિયર આવવાની હોય જન્માષ્ટમીના 8 દી પહેલાં, તો હું હસતી આવે ને કે હું તો પિયરમાં જવાની. તો હા છે કે 8 દિવસ સુધી વાયદા આન તેન કરીને થાકીને હવે અઠવાડિયું હું મોજથી બાપાની ઘેરે, ભલે નહીં પછી 40-45 વર્ષની હોય, પણ બાપાની ઘેરે છૂટથી રહેવાનું, આનંદથી રહેવાનું, કોઈ ભાર નહીં, કોઈ વજન નહીં, કોઈ અગવડ નહીં. તો એ મજા આવે કે નહીં? તો પિયર એ મારા ભગવાનનું ઘર છે અને હારાનું ઘર એટલે આ જગત આપણું દેખ. એમાં માણસ હેરાન થઈ જાય, કામ કરવું પડે. અને ઓલા પિયર જવાનું હોય તો એ 2 બહેનો દાદા ઘણીવાર કહે ને, 2 બહેનો એ કે એક બસની અંદર બેઠી, જૂના કાળની વાત. એટલે બસમાં 2 બેઠી, એટલે એક બેનને પિયર જવું હતું અને એક બેનને સાસરે જવું હતું. બરાબર? ગામ એક જ હતું. એટલે એકનું સાસરું હતું, એકનું પિયર હતું. એટલે 5-15 કિલોમીટર બસ આવેલી છે ને, એટલે એકાબીજા બહેનો પૂછે છે બેન તારે ક્યાં જવું છે? એ કે મારે આ તો કે એ તો મારા પિયરનું ગામ છે. તો સારું, એકનું પિયર ને એકનું સાસરું. એ કે પણ તમારું મોઢું આ આઈડિયા પીધા જેવું કેમ છે? એ કે તો કે હાયરે જવાનું છે ને એટલે. અને તમારું મોઢું આટલું હસતું કેમ છે? તો કે હું બાપાને ઘેરે જાઉં. હું ઘેર પડે કે નહીં? બાપાને ઘેરે જાય તો આપણો ચહેરો હસતો હોય અને હારાની ઘેરે જાય તો થોડુંક દબાણ, ભલે અત્યારે ખુલ્લા મનથી રહેતા હોય પણ થોડુંક તો આમ હોય જ, થોડુંક તો માણસના અંદર હોય જ. તેથી આપણે હવે પિયરમાં જવાની તૈયારી બધાએ કરી લેવાની. હસતા રમતા મારે બાપાની ઘેરે જવાનું છે, બાપાના ખોળામાં બેસવાનું છે. અને બાપા પછી મને જે જબલું પહેરાવે ને એ જબલું પહેરીને મારે ઘૂંટણિયા ભર પાછું. અત્યારે લાકડીના ટેકે પૂછતું નહોતું, સાંભળાતું નહોતું, ખવાતું નહોતું, પાચન નહોતું થતું, હોજરીમાં તકલીફ હતી, પગ દુખતા હતા, આ બધી હતું. હવે ભગવાન કે મારા દીકરાએ બહુ સહન કર્યું, હવે આને મારે સહન કરવા દેવું. એટલે ઘૂંટણીયા ભેર કરીએ ને એમાં શું દુઃખ ભાઈ? એમાં કાંઈ દુઃખ નથી. એટલે રડે છે તે કે જ્યાં અજ્ઞાન છે ત્યાં એમ. તેથી આપણે જે નથી રહેવાનું તેને પકડ્યું છે. આપણે જે જગતની અંદર નથી રહેવાનું તેને પકડ્યું છે. અને જે અવ્યય એટલે કામનું છે તેને આપણે છોડી દીધું. જે જગત, આ જગત છોડીને જ જવાનું છે. ગમે એટલો વૈભવ, ગમે એટલું કુટુંબ, ઘરવાળી હોય, ઘરવાળો હોય, છોકરા હોય, ફેક્ટરી હોય, ગમે તેટલું હોય તો છોડીને જવાનું જ નહીં. એટલે અહીં કહે છે કે આપણે જે નથી રહેવાનું તેને પકડ્યું છે. અને જે અવ્યય, ભગવાને આ શ્લોકની અંદર એક સરસ મજાનો શબ્દ અવ્યય વાપર્યો છે. અવ્યય કામનું તત્વ છે તેને આપણે પકડતા નથી. તેથી મરતી વખતે માણસને દુઃખ થાય છે. મોહ માણસને ક્યાં છે, ક્યાં પજવે છે? મોહ માણસને ક્યાં છે અને ક્યાં પજવે છે? આ શ્લોકમાં ભગવાને કહ્યું છે કે આપણે વિશ્વના પદાર્થોમાં રમીએ છીએ, પરમાત્માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા નથી અને મોહની અંદર આપણે ડૂબી જઈએ છીએ. મોહે જ માણસને પકડી લીધો છે. અર્જુન જેવો અર્જુન એકદમ લડાયક વૃત્તિથી ભગવાનને કીધું કે મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ અને છેલ્લી વાર મારી સામે જે લડવા આવ્યા છે ને કૌરવ પક્ષના,
એના છેલ્લી વાર હું દર્શન કરી લો. આવતીકાલે કોઈ એ રહેવાના. આટલી થનગનાટ, આટલો ઉત્સાહ, આટલો ચૈતન્ય લઈ અને અર્જુન આવ્યો હતો જ નહીં કે એક જ દિવસમાં આ બધાને મારી યુદ્ધ ખત્મ કરી અને હસ્તિનાપુરની ગાદી ઉપર રાજા યુધિષ્ઠિરને આપણે સિંહાસન આ ઉત્સાહ, આ લડાઈ કૃતિથી આવેલો જે અર્જુન હતો ને, એ અર્જુન અહીંયા ઢીલો પડ્યાનું કારણ મોહિત થઈ ગયો છે. એટલે આપણે જગતની અંદર હરીએ છીએ, ફરીએ છીએ, પણ આપણે બધા આ પ્રાકૃતિક પ્રકૃતિ છે ને એની અંદર આપણે બધા મોહિત થઈ ગયા. જે પકડવાનું તત્વ હતું એ ન પકડ્યું અને જવાવાળું અને નાશ થવાવાળું જે તત્વ હતું એને આપણે પકડ્યું. એટલે ભગવાન અહીંયા અવ્યય શબ્દ વાપરે છે કે માણસે અવ્યય જે પદાર્થ છે અથવા અવ્યય જે તત્વ છે ને એને પકડીને ચાલવાનો જો પ્રયત્ન કરશો તો તમે ક્યારેય દુઃખ તમને લાગશે નહીં. અને કદાચ જો દુઃખ આવે તો એ દુઃખ તમને ક્યારેય હેરાન કરશે નહીં. આ વાક્ય તેથી પરમાત્માને છોડીને જીવનમાં હલકે સાધેલા સત્વગુણ પણ વિનાશ કરશે અને પરમાત્માને પામીને સાધનો તમોગુણ પણ માણસને તારી દે. સત્વગુણ પણ નરકમાં નાખી દે ઘણીવાર, એમ તમોગુણ પણ તારીને ભગવાનના ખોળામાં બેસાડીએ. પણ બે વાતો જોઈ. જે સત્વગુણ છે એને ભગવાનને છોડ્યો હોય તો એ સત્વગુણ માણસને નરકમાં નાખે, પણ અહીંયા તામસી લોકો છે એણે જો ભગવાનને પકડ્યા હોય તો એ તારી નાખે છે. એવી બે વાત કહેવાની છે, પણ પાણીનો ટાઈમ થઈ ગયો છે. ગીતા અધ્યાય 7 શ્લોક નંબર 13 એમાં ત્રિગુણાત્મક માયાની વાત ભગવાને અર્જુનને સમજાવી. સત્વ, રજ અને તમ એ ત્રણે ત્રણ પ્રકૃતિના ગુણો છે અને પ્રકૃતિના ગુણો જીવને કેવી રીતે બાંધે છે ને એનું વર્ણન ભગવાને આ શ્લોકની અંદર કર્યું છે. એટલે પ્રકૃતિના ગુણોથી સત્વ, રજ અને તમ આ જે ગુણો છે એનાથી માણસ બંધાઈ જાય છે, પરમાત્માને ભૂલી જાય છે અને ગુણોની અંદર શું કહેવાય એકદમ ઓતપ્રોત થાય અને જગતની અંદર આવી એનો વિચાર આપણે કરતા રહેલા છીએ. તેથી ભગવાન કહે છે કે આ ત્રણેય ગુણમય ભાવોથી મોહિત આ આખું જગત પ્રાણી માત્ર આ ત્રણેય ગુણોથી અતીત અવિનાશી એવા મને નથી જાણતા, મને ભૂલી જાય છે. આ ત્રણે ત્રણ ગુણની અંદર રત રહેલો જે જીવ છે ને એ મને ભૂલી જાય છે. એટલે પરમાત્માને યાદ રાખી અથવા પરમાત્માને સાથે રાખી અને જો તામસી લોકો પણ જો કામ કરે તો એ ભવસાગરમાંથી છૂટી જાય છે, તરી જાય છે. સાત્વિક લોકો પણ પરમાત્માને છોડીને સત્કર્મ જો કરતા છે તો પણ એ અહીંયા બંધાઈ જાય છે. એવું ભગવાનને આ શ્લોકમાં બે સિદ્ધાંતો કીધા છે. પરમાત્માને પકડીને ચાલવાવાળો તામસી જે વર્ગ છે ને એ પણ પરમાત્માને પકડીને આ પારથી પેલે પાર તરી જાય છે. સાત્વિક લોકો પરમાત્માને છોડીને ગમે એટલા સમાજમાં સારા કામ કરતા છે તો પણ એ પડી જાય છે. એમ ભગવાને આ શ્લોકની અંદર બહુ સરસ સત્વ, રજ અને તમ ત્રણની સ્થિતિ કેવી છે અને ત્રણે ત્રણ ગુણોની અંદર કેવી રીતના કામ કરે છે એનું વર્ણન ભગવાને કર્યું છે. તેથી પરમાત્મા બહુ શબ્દ સમજવા જેવો છે. આ સિદ્ધાંત બરાબર સમજ્યો. પરમાત્માને છોડીને જીવાત્મામાં સાધેલા સત્વગુણ પણ વિનાશ કરે છે. પરમાત્માને છોડીને સત્વગુણ જે માણસ કરતો હોય, કૂતરાને રોટલા નાખતો હોય, ગાયોને ઘાસ નાખતો હોય, ચબૂતરાને ચણ નાખતો હોય, જંગલોમાં જઈને કાંઈ વાંદરાઓને આમ તેમ પણ એ જો પરમાત્માને છોડીને સત્વગુણ જો કરતો હશે ને તો ભગવાન કે એનો નાશ થઈ જશે. કેવો એ મારી સુધી આવી શકતો નથી. બીજી જ વાક્યમાં કહે છે અલગ અને પરમાત્માને પામીને સાધેલો તમોગુણી હશે તો પણ તે તરી જશે. હવે આ દેવળી વાત કહેવાય કે નહીં. હવે આ વાત આ શ્લોકમાં ભગવાને કરી દીધી, પણ એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ભગવાન એ કે સત્વગુણી ડૂબી જાય અને તામસી તરી જાય તો આ કઈ છે? તો એમાં એક જ કોમન વાત છે. પરમાત્માને છોડીને જે સત્વગુણી હોય ને એ પરમાત્માને છોડી દીધા. ભગવાનની કંઈ ભગવાન આપણે માનતા નથી. બરાબર, માણસની અંદર ભગવાન જોવો, પશુની અંદર ભગવાન જોવો,
ગાયને ઘાસ નાખો, કૂતરાને રોટલા નાખો, પણ ભગવાનની મને કાંઈ પરમાત્માને છોડીને જે સત્કૃતિ કરતો છે એ પડી જાય છે. અને અહીંયા પરમાત્માને પકડી અને તમોગુણી માણસ જો સમાજમાં તમોગુણી છે, પણ પરમાત્મા જ શ્રેષ્ઠ છે, પરમાત્મા વગર હું પણ કાંઈ કરી શકતો, આવી જેની ભાવના છે ને એ તરી જાય છે. આ બે વાતો આ શ્લોકમાં ભગવાન આપને સમજાવે છે. તેથી શાંતિપૂર્વક મનન કરીને આ ગીતાની વાતો સાંભળવી જોઈએ. આ ગીતાની વાતો છે કે ગીતા આ વાત કરે છે, તો શાંતિપૂર્વક મનન કરીને આ ગીતાની વાતો સાંભળવા જેવી છે. ઘણા સત્વગુણી એટલે કે સત્વગુણી મરી ગયા અને તમોગુણી તરી ગયા. એવા આપણા ઇતિહાસની અંદર હજારો દાખલા આપવા હોય તો આપી. જે સત્વગુણી હતા ને એ મરી ગયા, જેને ભગવાને કાંઈ હાથમાં લીધા નહીં, અને તમોગુણી હતા એ તરી ગયા. દાખલા તરીકે એવા તો ઘણા દ્રષ્ટાંતો શાસ્ત્રકારો આપને આપે છે. પરમાત્મા છૂટી ગયો તો સત્વગુણ પણ માણસનું અધપતન અને અકલ્યાણ કરી નાખે છે. બધા સત્વગુણી ધાર્મિક જ હોય એવું માનવાનું કોઈ કારણ, બધા જ આવી રીતના સારા કામ કરતા હોય સમાજ માટે, પણ પ્રભુને છોડીને કરતા હોય તો એને સત્વગુણી માનવામાં આવતો નથી. આપણા જે ચાર પુરુષાર્થો છે તેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એ આપણા ચાર પુરુષાર્થ છે. એ ચારે ચારની અંદર મોટો ભાઈ ધર્મ છે. કેવો? આ ચારે ચાર જે પુરુષાર્થ છે એમાં મોટો ભાઈ કોણ છે? ધર્મ. એટલે કે ધર્મ એ મોટો ભાઈ છે. અને તેથી ધર્મને માટે પણ રોજ માણસને 2-4 કલાક માણસે કાઢવી. મોટા ભાઈને અનુકૂળ થાય, મોટા ભાઈને આવી રીતનું એનું થાય, એના માટે 2-4 કલાકો રોજ માણસે કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્મા મિલનમાં અહંકાર એ બાધક છે. તેથી ખૂબ સારા કામો કરતા જાય અને પરમાત્માને બાદ કરીને કરે તો આ સત્વગુણ બાધક છે. પરમાત્માને બાદ કરીને જો સત્કર્મ જો માણસ કરતો હશે ને તો જીવન વિકાસના બારાની અંદર આ અગવડ ભેડો અહંકાર છે ને એ અહંકાર માણસને પ્રભુ સુધી જતા અટકાવે છે. તેથી પરમાત્મા મિલનમાં અહંકાર એ બાધક છે. તેથી ખૂબ સારા કામો કરતા જાય, પણ પરમાત્માને ભૂલીને પરમાત્માને બાદ કરીને જો કરતા હશે ને તો એ એને બાધક છે, અને એ સારા કામ કરવા છતાં એ નરકની અંદર જાય છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. વિજ્ઞાન અને ધર્મનો ફરક અહીંયા જ આપણે દેખાય છે. વિજ્ઞાન અને ધર્મનો ફરક અહીંયા જ આપણે દેખાય છે. વિજ્ઞાન જીતવાની અને સંઘર્ષ કરવાની ભાષા બોલે છે, જ્યારે ધર્મની ભાષા સમર્પણની ભાષા છે. ધર્મનો ફરક છે. ધર્મ શું કહે છે? સમર્પણ. એકવાર પ્રભુને સમર્પણ થઈ જાઓ પછી બધુંય તમારું થઈ જાય છે. સાણા વીણતી છોકરી રાજાને ગમી ગઈ અને રાજા સાથે એ સાણા વીણનાર છોકરીએ લગ્ન કરી લીધા અને રાજની રાણી થઈ ગઈ. એટલે શું થયું ભાઈ? બધુંય રાજને રાજા એનો થઈ ગયો કે નહીં? આપણે તો આમ ફાફા મારી, ફેક્ટરી મારું કલ્યાણ કરશે, ઓલી ઓફિસ મારું કલ્યાણ કરશે, ખેતી મારું કલ્યાણ કરશે, પણ એકવાર જો ભગવાનને પકડી લીધા તો આ બધાય તમારા પછી થઈ જાય. પછી આપણે એને ગોતવા જવાની જરૂર નથી. તેથી આ બાધક છે. વિજ્ઞાન અને ધર્મમાં આટલો જ ફરક આપણે જોવા મળે છે. વિજ્ઞાન જીતવાની અને સંઘર્ષની વાત કરે છે. કેવું? કોઈ પણ સંઘર્ષ સંશોધન કરવાનું હોય તો કંઈ પરબારું થતું નથી. એમાં કેટલી લેબોરેટરીમાં કેટલા આવી રીતના પ્રયોગો કરવો પડે ત્યારે એ આપણે ખબર કે આ તત્વ અને આ સત્વ આવી રીતનું. એના માટે ઘણા બધા સંઘર્ષો, ઘણું બધું આવી રીતનું કરવું પડે ત્યારે એનું પરિણામ આવે છે. વિજ્ઞાન જીતવાની અને સંઘર્ષ કરવાની ભાષા બોલે છે, જ્યારે ધર્મની ભાષા સમર્પણની ભાષા છે. કેવી? ભગવાનને સમર્પણ થઈ જાઓ, આ ધર્મની ભાષા છે. એકવાર ભગવાનના પગ પકડી લીધા એટલે એમાં બધું જ આખું જગત પણ આવી જાય છે. પછી ફાફા મારવાની જરૂર નથી. ધર્મ કહે છે કે બધે જીતો પણ એક જગ્યાએ હારી જવું. ધર્મ કે દુનિયામાં જ્યાં જીત મેળવે ને બધી જગ્યાએ લડો અને જીતો, સંઘર્ષ કરો અને જીતો, પણ એક જગ્યાએ એવી રાખો કે જ્યાં તમારે હારી જવાનું. ધર્મ અને એ એટલે પરમાત્મા. પરમાત્મા પાસે તમારે હારવાનું છે, દુનિયામાં બધા પાસે તમારે જીતવાનું છે. એમ ધર્મ આપણને આ વાત સમજાવે છે. ધર્મ કહે છે કે બધું જીતો, બધા પાસે જીતો, પણ એક જગ્યાએ હારી જાઓ, અને તેનું જ નામ છે પરમાત્મા.
ત્યાં તમે હારી જાઓ, ત્યાં સમર્પણ થઈ જાઓ કે આનાથી જગતમાં બીજું કોઈ મોટું નથી. ત્યાં હું ગમે તેટલા જગ્યાએ જીતીને આવ્યો હોઈશ ને, પણ અહીંયા તો મારી હાર જ છે એવું સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી અહીંયા આ જગ્યાએ હારવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. બીજી વાત છે કે સિકંદરને પરમાત્મા પકડ્યો નહીં. સિકંદર આખી પૃથ્વીને જીતવા માટે નીકળ્યો. બધાને ખબર, ઇતિહાસ આપણે જાણીતો છે. આખી દુનિયા ઉપર એણે વિજય પ્રાપ્ત કરવાનો નિશ્ચય કર્યો અને ફરતો ફરતો જ્યારે ભારતની અંદર આવ્યો, ભારતને કબજે કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો અને કબજે પણ કરી લીધું, અને પછી અંત સમયે એ વિચાર કરે છે કે જીતેલી પૃથ્વી તો મારી ભારે આવી નહીં. પછી અંત સમયે એને ખબર પડી કે આટલી પૃથ્વી મેં જીતી છે, પણ એ અંત સમયે હવે મારી સાથે આવતી નથી. ત્યારે એને શિષ્યોને એને કહી દીધું કે હું જ્યારે મરી જાઉં અને જનાન ખાલામાં જ્યારે મારું શબ મૂકવામાં આવે ને, ત્યારે મારા 2 હાથ ખુલ્લા રાખજો. એટલે દુનિયાને ખબર પડે કે આખી દુનિયાને જીતનાર સિકંદર ગયો પણ ખાલી હાથે ગયો. પૃથ્વીમાંથી આટલો ટુકડો લઈ ગયો નહીં. એટલે પરમાત્માને છોડી અને સિકંદરે પૃથ્વીને જીતવાનો પ્રયત્ન કર્યો. એટલે પરમાત્માને છોડીને જેટલું જે માણસ કરે છે ને, એનો સત્યાનાશ 100% થઈ જાય છે. તેથી સત્વગુણી પણ પરમાત્માને છોડીને જો કામ કરતો હોય છે ને, ભગવાનને છોડીને, તો એનો પણ સત્યાનાશ થઈ જશે. એવું આ શ્લોકની અંદર ત્રિગુણાત્મક માયા સમજાવીને ભગવાન કહે છે. તેથી પહેલાં પરમાત્માને પકડવાના, ભગવાનના રહસ્યને જાણી લો, અને પછી જગતની બધી વાતો તમારી સાથે જોડાઈ જાય. એકવાર ભગવાનને તમે સેવી લ્યો એટલે જગતની જે કાંઈ વાતો છે ને એ તમારી જોડે જોડે. પરમાત્માને સાધ્યા નહીં તો કંઈ આ જગતમાં સાધ્યું, ભલે 95 વર્ષ થઈ ગયા, પણ પરમાત્માને જેને સાધ્યા નહીં ને, એ 95 વર્ષ પાણીમાં ગયા ભાઈ. શું કહે છે? એટલે કે બાકી, તેથી પરમાત્માને સાધ્યા નહીં તો કંઈ સધાશે નહીં. અને પરમાત્માને પ્રથમ પકડે તો બાકી પાછળ એની બધું દોડતું આવશે. વિશ્વના બાદશાહ થવામાં મજા નથી, ભગવાનના સેવક થવામાં મજા છે. વિશ્વના બાદશાહ થવામાં મજા નથી, ભગવાનનો સેવક થવામાં મજા છે. વલ્લભાચાર્યે પુષ્ટિ અને અનુગ્રહની વાત કરી છે. અનુગ્રહ સૌથી મોટામાં મોટો સિદ્ધાંત મહાપ્રભુજી વલ્લભાચાર્ય આપણે સમજાવ્યો. અનુગ્રહ એટલે ભગવાનના બની જાઓ, બસ. અનુગ્રહનો અર્થ શું થાય? વલ્લભાચાર્ય શું સંદેશો આપ્યો કે તમે બધા ભગવાનના બની જાઓ. એકવાર ભગવાનના બની જાઓ પછી ઉપાધિ બધી કોને રહે? તમારા કાંઈ મામેરા પૂરવા છે, શ્રાદ્ધ કરાવવાનું છે, જ્યારે કાંઈ નાના મોટા પ્રસંગ કરવાના હશે ને, જેણે ભગવાનને સેવી લીધા ને, એ ઉપાધિ કોને ભાઈ? એટલે વલ્લભાચાર્ય બહુ સ્પષ્ટતા કરી છે. એકવાર ભગવાનનો અનુગ્રહ તમે સેવી લ્યો પછી બાકીની બધી વસ્તુની તમારે કાંઈ એના માટે પ્રયત્ન કરવો પડશે નહીં. ગમે તેટલા જ્ઞાનના હિમાલય ઉપર બેઠા હોય, દાદા પાંડુરંગ શાસ્ત્રી પોતાના પ્રવચનમાં કહે છે કે ગમે તેટલા જ્ઞાનના હિમાલય ઉપર માણસ બેસે, પણ જીવનમાં ભક્તિનું જેને અનુશાંત નથી તે જ્ઞાની પણ ઘણીવાર ગબડી પડે. ભક્તિની ટોચ ઉપર બેઠેલો માણસ ક્યારેય ગબડતો નથી, પણ ખાલી જ્ઞાન લઈને ટોચ ઉપર ગયેલો હશે અને ભક્તિ નહીં હોય અને પરમાત્માને પકડાય વગર જ્ઞાન ભગતમાં ભેરવું છે, તો એ જ્ઞાની માણસ પણ ઘણીવાર પડેલો દેખાય છે. વિશ્વામિત્ર જેવા વિશ્વામિત્ર પણ જ્ઞાનની ટોચ ઉપર શું કહેવાય, અહીં સાધના કરવા ગયા ત્યારે પડ્યા કે નહીં? જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી પણ માણસ ગબડી પડે છે. તેથી અહીંયા પાંડુરંગ શાસ્ત્રી કહે છે કે માણસના જીવનમાં 2 વાતો ખૂબ અગત્યની છે. કઈ 2 વાત? એક તો ભક્તિ અને પ્રભુનું સાનિધ્ય. 2 વાતો એવી છે કે જે ગમે તેટલી જ્ઞાનની ટોચ ઉપર ગયા પછી માણસને ભગવાન ગબડવા દેશે ને. જ્ઞાનની ટોચ ઉપર જવાની કાંઈ ના નથી, પણ સાથે સાથે ભક્તિ અને પરમાત્મા છૂટી ન જાય એનું પણ માણસે ધ્યાન રાખવું જોઈએ. તેથી અહીં કહે છે જ્ઞાનથી જીવનને ઊંચાઈ મળે છે, પણ ભક્તિ અને ભગવાનનું અનુસંધાન ન હોય તો જ્ઞાની ગમે તેટલો ઊંચો ગયો હોય તો પડવાના ઘણા બધા સાંજ એની અંદર પડેલા છે. તેથી ભક્તિ એ માણસનો સ્વભાવ બની જવો, ભક્તિ જ માણસનો સ્વભાવ બની જવો જોઈએ. પણ આપણને પરમાત્મા મહત્વનો લાગતો જ નથી, ભગવાન મહત્વની લાગે
પણ ભગવાન મહત્ત્વનો લાગતો નથી. જગતના પદાર્થો જેટલા મહત્ત્વના લાગે છે તેટલો પરમાત્મા માણસને જીવને મહત્ત્વ લાગતો નથી. તેથી એટલે કે સ્ટેશન તરફ લાગે ત્યારે ભાવ પૂછે, બરાબર. ઘણીવાર ટ્રેનમાં આપણે જતા હોય, ઉનાળાના દિવસો હોય અને માણસ બેઠો હોય ને કોઈ સ્ટેશન આવે એટલે કોઈને એમ થાય તરસ બહુ લાગી છે, બોટલ ભૂરાઈ ગઈ છે, એટલે ઓલો પાણીનું માટલું લઈને ઓલો નાનો છોકરો ઘણીવાર રેલવેના સ્ટેશન ઉપર ફરતા હોય, એટલે અહીંયા ટેણી એ કે ભાઈ 1 ગ્લાસ પાણી કેટલા રૂપિયા? તો કે બાપા કાંઈ નહીં, 1 રૂપિયો છે. એ કે 1 રૂપિયો થોડો હોય, 50 પૈસા તો ઓલા સ્ટેશન ઉપર હતા. એટલે ઓલો છોકરો હસવા માંડ્યો. એટલે ઓલા શેઠ કે હસશો કેમ? એ કે તમને તરસ જ નથી લાગી. હું કે તમને તરસ લાગી હોય તો તમે ભાવ પૂછો નહીં. પાણીનો ગ્લાસ આપી દેવાય, મરી જવાનું આવ્યું. એટલે કે બાપા તમને તરસ નથી લાગી. હું કે બાપા તમને એમ ભક્તિની માણસને તરસ લાગે, બરાબર, તો ભાવ પૂછે નહીં. તરસ ન લાગે તો કે હાલો આ વરસાદ જેવું છે ને ગાડી મળશે કે નહીં, ગાડી મળશે ને રિક્ષામાં જવાનું થાય તો શું થાય, બધું આ બધી માણસ ગણતરી કરે કે નહીં. તેથી અહીં કહેશે કે માણસને તરસ લાગે તો ભાવ ન પૂછે, અને તરસ ન હોય ને ખાલી પીવાનું હોય તો કે 1 રૂપિયો થોડો હોય કે આમે તો 50 પૈસામાં ગ્લાસ આપ્યો છે. તેથી અહીં કહે છે કે આપણે વજન અને ભોજનમાં પીડ્યા છીએ અને ભજન સુકાઈ ગયું છે. હું વજન કરવામાં મારા ખિસ્સામાંથી 5 પછી ઓછા થઈ જાય અને મારું ખિસ્સું આવી રીતનું ધન ઓછું થઈ જાય તો એટલે ઘણીવાર આવી રીતનો સંકોચ પણ આપણને થાય છે. અને ભોગની અંદર એટલો ખાવા પીવા પીડ્યો છે, એટલે કે તોડવાની અંદર અને ભોગની અંદર એટલો પીડ્યો છે કે માણસનું ભજન સુકાઈ જાય. શું થાય? અહીં કહે છે કે આપણે વજન અને ભોજનમાં એટલા પીડ્યા છીએ કે પરમાત્મા માટેનું ભજન છૂટી જાય છે. સાત્વિક, રાજસી, તામસી આ બધા પ્રકૃતિના ગુણો છે એમ ભગવાન આ શ્લોકમાં કહે છે. તેમાં માણસ રમે પણ રમવાનું ખરું, પણ પરમાત્માને પકડીને રમવાની ભગવાન ના પાડતા. આ બધા જે રમકડા આપ્યા છે ને સંસારના, એમાં રહેવાનું છે તો જ આપણા 100 વર્ષ એના આધારે આ રમકડાને આધારે જાય. અને એકેય રમકડું ન હોય તો શું થાય? મરી જ જાય, માણસ જીવી જ ન શકે. હવે એટલે આ ભગવાન કહે છે સત્વ, રજ અને તમ આ 3 રમકડા આપ્યા છે, એની અંદર જીવે રમવાનું છે. પણ એ રમકડામાં રમતા હું ભૂલાઈ ન જાઉં ને, એ તમારે ધ્યાન રાખવાનું છે. એટલે પરમાત્મા મુખ્ય આ શ્લોકની અંદર ભગવાન આપણે આ સમજાવે છે. તેથી અહીં કહે છે પછી માણસને રજોગુણ પજવે નહીં. બધા રાજર્ષિઓ પાસે રજોગુણ હતો, બરાબર. બધા રાજર્ષિ થઈ ગયા, મહર્ષિ થઈ ગયા, એમાં પણ 3 પ્રકારના ગુણો આપણે વધતા ઓછા પ્રમાણમાં આપણે જોવા મળે છે. બ્રહ્મર્ષિઓ સત્વગુણી હતા, રાજર્ષિઓ બધા રજોગુણી હતા. ક્યારેક બ્રહ્મર્ષિઓના જીવનમાં પણ રજોગુણ આપણે જોવા મળે છે. યાજ્ઞવલ્ક કેટલા મોટા હતા. જ્ઞાન, કર્મ અને ભક્તિનો સંગમ તેના જીવનની અંદર, યાજ્ઞવલ્કના જીવનની અંદર જ્ઞાન, કર્મ અને ભક્તિનો સુંદર મજાનો સંગમ આપણે જોવા મળે છે. એના જીવનમાં સુંદર આ સંગમ જોવા મળે છે. યાજ્ઞવલ્ક કેટલા મોટા હતા. જ્ઞાન, કર્મ અને ભક્તિનો સંગમ તેમના જીવનમાં આપણે જોવા મળે છે. ઋષિ કહો તો ઋષિ, બ્રહ્મ ઋષિ કહો તો બ્રહ્મ ઋષિ, રાજર્ષિ કહો તો રાજર્ષિ અને દેવર્ષિ કહો તો દેવર્ષિ. આ બધા જ ગુણોનો સરવાળો એટલે યાજ્ઞવલ્ક. બધા જ ગુણોનો સરવાળો એટલે આટલો જબરજસ્ત યાજ્ઞવલ્ક જ્ઞાનની ટોચ ઉપર, ભક્તિની ટોચ ઉપર અને કર્મની ટોચ ઉપર બેઠેલા એક આ મહાપુરુષ હતા. રાતના 12 વાગે અહીંયા જનક રાજા, અહીંયા આપણે પ્રસંગ આવી જ ગયેલો છે. રાતના 12 વાગ્યા જનક રાજા અહીંયા યાજ્ઞવલ્કને પૂછે છે કે વિરક્તિ એટલે હું. યાજ્ઞવલ્કે ઘડીમાં કે બહાર થયા કે હવે તને કંઈ વિરક્તિની વાત હોય, આજ હું સવારે આવીને તને સમજાવી હું. અને સવારે આવીને સમજાવે એમ જનક રાજાને કીધું. જનક રાજા હોઈ ગયા શાંતિથી. અહીંયા યાજ્ઞવલ્ક પોતાની ઘરે આવ્યા. 2 પત્ની, કેટલા ભોગની અંદર ડૂબેલા, 2 પત્ની, 60,000 વિદ્યાર્થીઓ, એને ખવડાવવાનું, પીવડાવવાનું, યોગાસન કરવાના પુસ્તકો, બધું જ પોતાના આશ્રમમાંથી, પોતાના તપોનમાંથી બધી વ્યવસ્થા થતી. કેટલો મોટો કારભાર. 60,000 છોકરાને જો ભણાવવાના હોય તો એ કાળની અંદર 10 છોકરાની વચ્ચે એક શિક્ષક
રાખવામાં ગુરુ રાખવામાં આવે. એટલે કેટલા બધા ગુરુ થયા વિચાર કરો. આ બધા ગુરુઓને સંભાળવાના, વિદ્યાર્થીને સંભાળવાના, ખાવા પીવા રહીને ગૌશાળાને સંભાળવી, બધાને સારી રીતે દૂધ મળવું જોઈએ. આ બધી વ્યવસ્થા કોણ સંભાળતું હતું? કારભાર. હવે આપણે 5 જણાનો કુટુંબનો વ્યવહાર સંભાળતા સંભાળતા નાખે દમ આવે કે નહીં? એટલે જનકને થયું છે કે આટલો મોટો આ લઈને બેઠો છે ને, એટલે આને કાંઈ વિરક્તિને ખાવા પીવાની મજા ને છોકરાને હાંસવાની પત્ની અરે મજા કરો ને, આવું યાજ્ઞવલ્ક કરતો હશે. એટલે એણે પૂછ્યું કે વિરક્તિ એટલે હું? જનક રાજાએ પૂછ્યું કે ભાઈ વિરક્તિ એટલે હું? એ કે સવારે જવાબ આપે. હવે આવ્યા, વાર્તા તો મોટી છે, લાંબી લાંબી. એ આવ્યા અને બે જે એની પત્નીઓ હતી ને, એ કાત્યાયી અને મૈત્રી બેને સાથે પહેલાં બોલાવી અને કીધું કે સવારે હું 5 વાગે આ તપોવન છોડીને હું ધ્યાન અને સાધના કરવા માટે જઈ રહ્યો છું. મારે કાયમને માટે આ તપોવનને રામ રામ કરવાના. બેહો બે એમ કરીને બંને પત્નીઓને બેસાડી. તમારે બે મારી પાસેથી જે માગવાનું હોય ને તે માગો. કાત્યાએ કીધું કે મને અધ્યાત્મ આપો, મને જ્ઞાન આપો એ કે, અને જ્ઞાનના માધ્યમથી હું આખા જગતને સારી રીતે જીવી શકું. અને મૈત્રેયે કીધું કે તમે 60,000 વિદ્યાર્થીનો ભાર લઈને અત્યાર સુધી તમે ફર્યા, તમે બધી વ્યવસ્થાઓ કરી, હવે તમે જાઓ તો આ ભાર કોણ ઉપાડે? તેથી હું તમારી પત્ની છું અને આ ભારની જવાબદારી હું પોતે ઉપાડી. એટલે એ નાની છે એમ સમજવાનું કોઈ કારણ. કાત્યાયીને મોટી, એણે જ્ઞાન માગ્યું એટલે મોટી, અને એણે ભોગ માગ્યો એટલે નાની. એ સમજવાની કોઈ ભૂલ માણસે કરવાની બંને સરખી. એકે આટલું મોટું તપોવન હાલતું હોય તો એનો કારભાર કરવો પડે કે નહીં? કોણ સંભાળે ભાઈ? અને પાછું કોઈની પાસે માગવાનું નહીં. પાછું સમાજ પાસે કોઈથી ભિક્ષાન દેહી કરીને કોઈ વિદ્યાર્થીને પાછું જવાનું પણ નહીં. અને 60,000 વિદ્યાર્થી કદાચ ભિક્ષાન દેહી કરી સુરતમાં ઊભા રહીએ તો હાલવાની જગ્યા રહે નહીં. તેથી બધો જ કારભાર કરતા યાજ્ઞવલ્ક. એટલે જનક રાજાને થયું કે આ માણસ આટલું બધું છોડીને કાંઈ થોડો મારા ભેગું કાંઈ. એટલે એણે પૂછ્યું કે ભાઈ વિરક્તિ એટલે હું? જનક રાજાએ રાતના 12 વાગે યાજ્ઞવલ્કને પૂછ્યું કે વિરક્તિ કે ભાઈ સવારે વાત. આ બધો જે કારભાર હતો ને એ રાતના 12 વાગે બેસાડીને બે પત્ની અને જે એના મુખ્ય માણસો હતા બધાને બેસાડી અને અલગ અલગ બધી વ્યવસ્થા સોંપી. અને 4 વાગે નાહી ધોઈને ઉઠી અને 4:30 5 વાગે જનક રાજાનો દરવાજો ખખડાયો કે ભાઈ ઉઠ. તે રાતે 12 વાગે પ્રશ્ન પૂછ્યો હતો ને કે વિરક્તિ એટલે હું? જો મારા હું વિરક્તિનો યુનિફોર્મ સંન્યાસીનો પહેરો છે, હાથમાં કમંડળ છે, આવી જા મારી સાથે. એ ખાલી બોલવાથી વિરક્તિ થવાથી જીવનમાં લાવવાનો પ્રયત્ન છે. કહેવાનો હતો કે આટલો મોટો કારભાર લેનાર વિરક્ત જો હોઈ શકતો હોય તો આપણે તો 2 કલાક માટે બધું છોડવાનું. જે કાંઈ આપણે ખિસ્સામાં આડાહળું જે પડ્યું હોય ને એ કેટલું? 2 કલાક. અને કોઈને તો 1 જ કલાક, કારણ કે 1 કલાક મોડા આવે એટલે 1 કલાક છોડો. હવે એ 1 કલાક આપણે છોડી શકતા નથી. જ્યારે આનો 60,000 વિદ્યાર્થીઓનો જે કારભાર હતો એ ઘડીના 6ઠા ભાગમાં બધું છોડી અને પ્રભુ મિલન માટે નીકળી જવું એ કાંઈ હેલી વાત છે? છોડો તો ખરા. 2 મિનિટ મોબાઈલ તો ઘરે બંધ રાખીને આવો, એ શક્ય જ નથી, થતું જ નથી. પણ અહીંયા આ વાત કહે છે. એટલે વિરક્ત અહીંયા સત્વ, રજ અને તમ મહર્ષિઓ થયા છે, રાજર્ષિઓ થયા છે, દેવર્ષિઓ થયા છે. એની અંદર આ 3 સત્વ, રજ અને તમ 3 છે. જ્યારે જેવી રીતની જરૂર પડે. કારણ કે અહીંયા જનક રાજા સમજતા હતા કે આ તો તમોગુણી અને રજોગુણી છે. રજોગુણી એટલે વૈભવમાં આલોટવાવાળા, બરાબર, અને તમોગુણી એટલે 2 પત્નીઓને સાથે રાખીને. હવે આ 2 ગુણો તો આની અંદર ભરેલા છે. હવે સત્વગુણનું તો આની અંદર ઠેકાણું નથી. એટલે જનક રાજાને થયું કે જોઈ તો લઉં કે આમાં સત્વગુણ કેટલો પ્રભાવી છે. જે પ્રશ્ન પૂછ્યો ને એને જીવીને બતાવવાનો પ્રયત્ન. આ વાત મોટામાં મોટી છે. તેથી કહેવાનો અર્થ કે અહીંયા ગમે તેટલા જ્ઞાનના હિમાલય હોય પણ ભક્તિ અને ભગવાનને માણસ જો છોડીને કરતો હોય છે ને તો એને સત્વગુણ પણ માણસ હેરાન કરે છે. અને તમોગુણ હશે અને ભગવાનને પકડીને જો કામ કરતો હોય છે ને તો એ પણ તરી જાય છે. એમાં જેસલ જાડેજા અને વાલિયાનું દ્રષ્ટાંત પાંડુરંગ શાસ્ત્રી આપ્યું છે. બંને તમોગુણી. કેવા? ઓલે કેટલાયને મોરલા માર્યા, કેટલાના મોડબંધ આવી રીતના પરણીને જાતા હતા. એ બધું કર્યું કે નહીં? પણ જે તોરલ કહે છે કે જેટલા જે પાપ કર્યા હોય ને જાડેજા એટલાને પ્રકાશિત કરી દે, મારી સામે મૂકી દે ને એટલે હું તને આ ભાવ તારી દઈશ. શું કહે છે? હે જાડેજા, તે જેટલા પાપ કર્યા હોય ને
એ તારા પાપને તું અત્યારે પ્રકાશિત કર. અને એકવાર તું પાપને કહી દે કે આટલા મેં પાપ કર્યા છે, એટલે તને તારવાની જવાબદારી તોરલ કે મારે છે. એમ વાલીએ પણ કેટલાયના ડોકા ઉડાડે છે, કેટલાને માર્યા છે, કેટલાને આવી રીતના કર્યા છે ને, પણ અહીંયા એ તમોગુણી હતો પણ તરી ગયો કે નહીં. જાડેજો પણ તમોગુણી, વાલીઓ પણ તમોગુણી, પણ પરમાત્માને સાથે રાખી અને પછી જીવન જીવવાનો જેણે પ્રયત્ન કર્યો તમોગુણી હોવા છતાંય તરી જાય છે અને ઘણા સત્વગુણી હોવા છતાંય ડૂબી જાય છે. એમ આ શ્લોકની અંદર ભગવાન આપણે આ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી આવી રીતના આ ઠાઠમાઠથી જીવાવાળા જે યાજ્ઞવલ્કા હતા ને, એ ઘડીના છઠ્ઠા ભાગની અંદર બધું જ છોડી અને વિરક્ત બનીને આવી રીતના ફરવા લાગ્યા, એમ આપણું શાસ્ત્ર કહે છે. બીજી વાત એ છે કે રાજર્ષિ હોય, દેવર્ષિ હોય, મહર્ષિ હોય, કોઈ પણ હોય, પણ એ બધાની અંદર સત્વ, રજ અને તમ ઓછા વધતા પ્રમાણમાં બધાની અંદર પડેલું હોય છે. સંસારમાં સરસો રહે મન મારી પાંચ, બરાબર. યાજ્ઞવલ્ક હલકે આવી રીતના ઘર છોડીને આવી રીતના ચાલ્યા ગયા. આવા મહાપુરુષો જીવતા કે હલકે જીવતા જ મુક્ત છે, કેવા એને પછી મુક્તિની જરૂર પડતી. આવું જેણે આ જગતમાં આવી પરમાત્માને સાથે રાખીને જીવન જીવવાનો જેણે પ્રયત્ન કર્યો ને, એ જ આ જગતની અંદર મુક્ત છે. બાકી બધા બંધાયેલા છે. માણસ સત્વ, રજ અને તમથી બંધાઈ જાય છે, પ્રકૃતિથી બંધાઈ જાય છે. તેથી પ્રકૃતિને આપણે છોડી દઈએ છીએ અને પરમાત્માને પકડતા નથી. ગીતાકાર આ શ્લોકની અંદર કહે છે મુખ્ય વાત કે પરમાત્માને પકડી સત્વ, રજ અને તમ, અહીં અવ્યય શબ્દ વાપર્યો. અવ્યય એટલે પરમાત્મા, અવ્યય એટલે ભગવાન. ભગવાનને પકડીને જે માણસ ચાલે છે ને, તેના બધા જ વ્યવહાર હું જ સંભાળતો રહેલો છું. ને સંભાળ્યા કે નહીં? આવા તો ઘણા સંતોના જીવનો આપણે તપાસી તો જેણે ભગવાનના પગ પાસે બધું મૂકી દીધું ને, એનું બધાનું જીવન ભગવાને ઉપાડી લીધા કે નહીં? સંભાળ્યા કે નહીં? પ્રહલાદે 100% મન, બુદ્ધિ, ઇન્દ્રિયો રામના ચરણમાં મૂકીને રામના કામ માટે એટલો અંદર ઉતરી ગયો, તો ગમે તેવા અગવડની અંદર ભગવાને એનું રક્ષણ કર્યું છે. તેથી અહીં કહે છે પરમાત્મા એ સાધ્ય છે તે મેળવવો જોઈએ, તેના માટે પ્રયત્ન કરવો જોઈએ. રજોગુણી અને તમોગુણી માણસ પણ તરી જાય જો પરમાત્મા જોડે એનું અનુસંધાન હોય તો. રજોગુણી અને તમોગુણી પણ તરી જાય જો એનું અનુસંધાન અહીંયા પરમાત્મા જોડે હોય તો. રજોગુણી એટલે યાજ્ઞવલ્ક અને તમોગુણી એટલે વાલીઓ અને જેસર. આ બે ચરિત્રો આપણે વાંચ્યું, એ બે તરી ગયા કે નહીં? એટલે ગીતાકારને આ શ્લોકમાં ત્રિગુણત્માયક સમજાવીને કહેવાનું છે કે રજોગુણી અને તમોગુણી હોય પણ એનું મોઢું જો પરમાત્મા તરફ હોય, પરમાત્માને સાથે રાખીને જો આ માણસ જીવન જીવવાનો જો પ્રયત્ન કરતો હોય તો તમોગુણી અને રજોગુણી પણ તરી જાય છે. સત્વગુણી પ્રભાવ પરમાત્માને છોડીને ગમે એટલા સત્કારમાં કરતો હોય પણ એ ડૂબી જાય છે. એવું ભગવાને આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બીજી વાત ભગવાને આ શ્લોકમાં કીધી મામેભ્ય પરમવ્ય. ભગવાને આ શ્લોકમાં કહે છે કે આ ત્રણેય ગુણોથી અતીત અવિનાશી એવા મને એકવાર તું જાણી લે. મને એકવાર જાણી લઈને પછી તને ગમે તેટલા ડોકા કાપવા પડશે ને તો તને કાંઈ પાપ લાગવાનો નથી. તેથી પ્રકૃતિના ગુણ કરતાં હું અવ્યય છું, નાશ નથી પામતો. આનું અનુસંધાન વાલીઓ અને જાડેજાએ એ બે ચરિત્ર ઉપરથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. મોહિત થયેલું જગત મને જાણી શકતું નથી. બધી પ્રકૃતિ નાશ પામવાવાળી છે અને હું પરમ અવ્યય છું. ભગવાન હું આ શ્લોકમાં છેલ્લા શબ્દોમાં છેલ્લી લીટીમાં ભગવાન કહે છે કે હું પરમ અવ્યય છું. હું જગત જન્મે, જગત રહે અને જગત વિલીન થાય તો પણ હું તો રહેવાનો છું. એમ આ શ્લોકની અંદર ભગવાન આપણે સમજાવે છે. પરમાત્માનું અનુસંધાન એટલે કે આ બહુ મહત્ત્વની વાત છે. તે આ શ્લોકમાં પરમ અને અવ્યય બે શબ્દ ભગવાને આ શ્લોકમાં મૂકે. પરમ અને બે શબ્દ મૂકીને ભગવાન કહે છે જગત આખું નાશવંત છે, પ્રકૃતિ નાશવંત છે. તમે જોઈ રહ્યા છો એ કોઈ દી શાશ્વત નથી. શાશ્વત તો પરમ શ્રેષ્ઠ તો હું જ છું, અવ્યય છું.
તેથી પરમાત્માને પકડીને ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્વ, રજ અને તમ 3 ગુણો પણ જો મને પકડીને ચાલતા હશે ને તો હે અર્જુન, હું એને ક્યારેય ડૂબવા દઈશ ને એને તારવાની જવાબદારી મારી છે. ગમે એટલા સત્કર્મો કરતો હશે પણ પરમાત્માને છોડીને જો સારા કામો કરતો હશે ને તો 100% એ ડૂબવાનો. કારણ કે અહંકાર જ પ્રભુ સુધી એને પહોંચવા દેતો. મેં આટલા લોકોને ધાબળા આપ્યા, આટલા જંગલમાં લોકોને ખવડાવ્યું, આટલા આદિવાસીમાં હું બાળકોને જમાડી આવ્યો, આટલું મેં કર્યું, બરાબર. આ કામ સારું છે. કેવું કામ કેવું છે? સારું. પણ પરમાત્માને બાજુમાં રાખી મેં આટલું કર્યું, મારાથી થયું, હું ન હોતો આમ આ બધું કર્યું છે. એવો જે અહંકાર છે ને એ સાત્વિક લોકોને પણ ડૂબાડી દેશે એમ ભગવાનને આ શ્લોકમાં કહેવાનું. આગળ પણ ભગવાન અહીં બહુ સરસ વાત કહેવાના છે પણ આપણો ટાઈમ પૂરો થઈ ગયો. આવતીકાલે આપણે આવશું ને ત્યારે આગળના શ્લોકમાં શું કહેશે એનો વિચાર